ઇન્ડિયન પ્રીમિયર લીગ પોતાના આખરી સ્ટેજમાં છે અને કાલે હતો ક્વોલિફાયર 1 જે હતો બે જાયન્ટ્સ ટીમ વચ્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ અને જેમાં કાલની મેચમાં જીતી ગઈ છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને જે મુજબ પરફોર્મ કર્યું છે પહેલીવાર એવું બન્યું કે સનરાઇઝર્સ હૈદરાબાદના બંને ઓપનર છે એ સસ્તામાં આઉટ થઈ ગયા અને એની સાથે જ આજે જે બીજો મુકાબલો છે એ મુકાબલો થવાનો છે બે બીજી બિગ મેચ ટીમ વચ્ચે અને બીજી જે ટીમ છે રાજસ્થાન રોયલ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને આ જે મુકાબલો થશે એ નક્કી કરશે કે હવે એલિમિનેટર રાઉન્ડ છે એમાં સનરાઇઝર્સ હૈદરાબાદની સામે કોણ રમશે. એટલે જો બંને અત્યાર સુધીમાં જેટલા પણ મુકાબલા રમ્યા છે એના વિશે વાત કરવામાં આવે તો બંને ટીમ વચ્ચે 31 મુકાબલા થયા છે અને જેમાં થોડુંક એવું પલડું ભારી છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું, કારણ કે એમણે 15 મેચ જીતી છે અને જ્યારે રાજસ્થાન રોયલ્સે 13 મેચ જીતી છે. 3 મેચ એવી હતી કે જેનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી અને જો લાસ્ટ મેચની વાત કરવામાં આવે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી બંને ટીમો વચ્ચે અને જેમાં વિરાટ કોહલીએ સેન્ચુરી લગાવી હતી, 113 રન નોટ આઉટ કર્યા હતા અને એની સામે જો જોસ બટલર કે કમાલની પારી રમ્યા હતા, એમણે છેલ્લા બોલ પર સેન્ચુરી લગાવી હતી અને એક ટાઈમે તો એવું હતું કે રાજસ્થાન રોયલ્સ હારી જશે બટ એકલા હાથે જોસ બટલર છે એમણે 6 લગાવી અને મેચ જીતાવી હતી. એટલે બંને વચ્ચેની ટક્કર છે એ જોરદારની છે અને લાસ્ટ જે મુકાબલો થયો હતો એનો બદલો લેવા માટે અને જે રીતે આ સિઝનમાં આરસીબી અત્યારે રમી રહ્યું છે, એક પછી એક મેચ કન્ટિન્યુઅસલી જીત્યા બાદ એ પ્લેઓફમાં પહોંચ્યું છે અને જો આજની મેચ એ જીતી જશે તો ડેફિનેટલી એ પોતાનું ડ્રીમ છે, જેલા 16 વર્ષથી આરસીબીને ટ્રોફી નથી મળ્યું એના માટે એક પગલું આગળ વધશે. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો ડેફિનેટલી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.